આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ઇકોઝોન મુદ્દે આપી પ્રતિક્રિયા। તાલાલા તાલુકાની પેટા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધના પરિણામો દેખાતા સરકાર ઇકોઝોનના મુદ્દે કરવા માંડી પીછેહટ। જો આવનારી ચૂંટણીમાં પણ રોષ દેખાડીશું તો ચોક્કસ ઇકોઝોન મુદ્દે ફાયદો થશે। ઇકોઝોન જ્યાં સુધી સદંતર ના હટે ત્યાં સુધી ખેડૂતોનું પણ ભલું નથી થવાનું કે પછી હોટલ અને રિસોર્ટ વાળાનું પણ ભલું નથી થવાનું। આવનાર દિવસોમાં રાજકીય લડાઈ પણ ચાલુ રાખવાની છે। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા 2015નો એક થયેલો ઠરાવ કે ગીર અભયારણ્યની આજુબાજુ હોટલ અને રેસ્ટોરન્ટને ઓપન કરવા માટેની જે પરવાનગીનો જે ઠરાવ હતો એમની અંદર સુધારાઓ કરવામાં આવ્યા છે અને સુધારાની અંદર માત્ર એટલું જ છે કે એના નીતિ નિયમોમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી। માત્ર જે ગાંધીનગર વન વિભાગ દ્વારા જે પરવાનગી આપવાની સત્તા હતી એ સત્તા કલેક્ટર અને અહીંયાના જે અધિકારીઓ છે ઉચ્ચ અધિકારીઓ એમની કમિટીને આપી દેવામાં આવી છે। ત્યારે આ સમગ્ર ઘટનાની અંદર જે પરમિશન મેળવવાની બાબત છે એમાં ચોક્કસથી સરળતા ઊભી થશે, પરંતુ આ સરળતાથી ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન નથી થતું। આ સરળતાથી અહીંયાના હોસ્ટેલ કે રેસ્ટોરન્ટના માલિકોનું સમાધાન નથી થતું। જ્યાં સુધી ઇકોઝોન જે મુદ્દો છે એમનો સદંતર નિકાલ નથી થતો ત્યાં સુધી ગીરના લોકોના જે મુદ્દાઓ છે અને એમની સમસ્યાઓ છે એમનું નિરાકરણ થવાનું નથી। એટલા માટે અમારું આંદોલન, અમારી માગણી ઇકોઝોનને સદંતર નાબૂદ કરવા માટે યથાવત છે। સાથે સાથે જે તાજેતરની અંદર તાલાળા તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણીઓની અંદર બીજેપીને જે જાકારો મળ્યો છે એ જાકારા ઉપરથી એટલું કહી શકાય કે એમની સીધી અસર ગવર્મેન્ટ ઉપર થઈ છે, સરકાર ઉપર થઈ છે અને સરકારે તાત્કાલિક ધોરણે આ પરવાનગીની અંદર પીછેહટ કરી અને એમાં સરળતા ઊભી કરી છે। એટલે આવનારા દિવસોની અંદર ગીરની જનતા જો હજુ પણ રાજકીય જાકારો આ ભાજપને આપશે તો ચોક્કસથી ઇકોઝોન જેવા મુદ્દાની અંદર પણ ગીરના ખેડૂતોને ચોક્કસથી ફાયદો થશે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।